ગુજરાતના ગૌરવવંતા લોકગાયક સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસની 15મી પુણ્યતિથિ રેહા ખાતે તેમના શિષ્ય અને બ્રહ્મ સમાજના અગ્રણી હીરાલાલ મહારાજના નેજા હેઠળ પ્રાણધામ ખાતે ભાવાંજલિ અપાઈ હતી। હીરાભાઈ મહારાજે કહ્યું હતું કે જૂનાગઢના આ ગરબા લોકગાયક બ્રહ્મ સમાજનું કલાક્ષેત્રનું સાચું ઘરેણું હતું। કચ્છમાં તેમનો ચાહક વર્ગ મોટા પ્રમાણમાં હતો। તેમના લફરા ભુજ, વડાલા, માંડવી, મુંદ્રા, રવાપર, વિરાણી સહિતના યાદગાર ભજનોના કાર્યક્રમો આજે પણ ચાહક વર્ગમાં ગુંજી રહ્યા છે અને તેમની યાદમાં તેમણે રેહા ખાતે ઊભું કરેલ પ્રાણધામમાં આજે પણ પ્રાણલાલ વ્યાસને કેન્દ્રબિંદુમાં રાખી ભજન ભાવ ચાલુ હોય છે। તેમની કસુંબલ ગાયકી અને તેમના કંઠના ફેમસ ભજનો તેમણે ગાયને શ્રોતાના દિલ જીતી લીધા હતા। કલાકારો નારાયણ ઠક્કર, પ્રકાશસિંહ જાડેજા, વિનયકાંત ગોર, વિશ્રામ ગઢવી, મહેશ ગઢવીએ ફૂલડા રૂપી 2 ભજનો ગાઈને અંજલિ આપી હતી। સંગીતમાં ઉસ્તાદો તથા કલ્પેશ મારવાડા, દીપ દરજી, લંગા ઉસ્તાદની ટીમે સંગત આપી હતી। મોડી રાત્રિ સુધી ચાલેલા આ ભજન કાર્યક્રમમાં રેહા, ચકાર, જાંબુડી, ભુજ, માંડવી, નખત્રાણા સહિતના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ચાહક વર્ગ આવ્યા હતા। સાથે સાથ સહકાર આપનાર તમામનો આયોજક હીરાલાલ મહારાજે આભાર માન્યો હતો।